પવિત્ર શ્રાવણ માસના કોઈ પણ રવિવારે આ વ્રત થઈ શકે છે. બીજા રવિવારે એ વ્રત પૂરું થાય. ભાઈના દીર્ઘાયુ માટે, કલ્યાણ માટે બહેનો આ વ્રત લે છે. ભાઈ આ પવિત્ર દિવસે યથાશક્તિ બહેનને ભેટ આપી તેના આશીર્વાદ લે છે. એક ગામમાં ભલો ભોળો કણબી રહે. સંતાનમાં 7 દીકરા હતા. તે બધા પરણેલા હતા. એક પરણાવેલી દીકરી હતી, પરંતુ કમ ભાગે તેને પિયરમાં આવી રહેવું પડ્યું હતું. 7 ભાઈઓમાં 6 મોટા ભાઈઓ સુખી હતા. નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી ગુજરાન જોગું રળતો હતો. પેલી બહેન અને મા બાપને નાના છોકરા ઉપર હેત વધુ હતું, તેથી નાના સાથે રહેતા હતા. મોટા 6 છોકરા જુદા રહેતા હતા. તો પણ બહેન પોતાના 6 ભાઈઓના ઢોર સારતીને કામના બદલામાં તેની ભાભીઓ તેને વધુ ઘટ્યું લખું સૂકું ખાવા આપતી હતી. એક દિવસ બહેનને નદી કાંઠે ગામની છોકરીઓને કોઈ વ્રત કરતી જોઈ, એટલે પૂછ્યું, છોકરીઓ, તમે કયું વ્રત કરો છો? એક છોકરી કહે, આજે અમે વીરપસલીનું વ્રત લીધું છે. અમારા હાથમાં જે દોરા છે તે વીરપસલીના વ્રતનો દોરો છે. હવે અમે જ્યાં ભાઈ મળશે ત્યાં તેને હાથે આ દોરો બાંધશું ને પછી ભાઈઓ એક ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમશું. આ વ્રત કરવાથી ઘણા લાભ થાય છે. બહેન હોય તે ભાઈને વીરપસલીનો દોરો બાંધે એટલે ભાઈ ખુશ થઈને બહેનને વસ્ત્રો, ઘરેણાં કે રોકડ રકમ શક્તિ મુજબ ભેટ આપે. બહેનના આશીર્વાદથી ભાઈને સુખ શાંતિ મળે છે. બહેને વીરપસલીનું વ્રતની વિધિ માટે પૂછ્યું તો એક છોકરીએ કહ્યું, સૂતરના દોરાની 8 છેર લઈ તેને 8 ગાંઠ વાળી પવિત્ર જગ્યાએ રાખવાનો. 1 અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ તે દોરાને ધૂપે દેવાનો, પછી જ જમાય. અઠવાડિયું પૂરું થાય એટલે દોરાને પીપળાના થડે બાંધી દેવાનો. એમ કહી એણે 8 છેરના 8 ગાંઠવાળા દોરા બનાવીને બહેનને આપ્યા અને કહ્યું, બહેન, દોરા 8 છે, પણ તેમાંના 7 જ દોરા તારા ભાઈઓને કાંડે બાંધવાના. 8મો વધે તે દોરો પીપળાને થડે બાંધી દેવાનો. બહેન તો હરખભેર વ્રતના દોરા લઈ સીધી નાના ભાઈને ઘરે ગઈ અને ડોશીએ કહ્યું, માં, મેં વીરપસલીનું વ્રત લીધું છે, એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગારા રાખી મેલજે. ભલી ડોશીએ ચૂલો ઠાર્યો નહીં, પરંતુ બહેનની અદેખાઈ ભાભી હોય તેનું વ્રત ભાંગવા સાનામાના ચૂલામાં પાણી રેડી દીધું. બહેન આવી ત્યારે ચૂલામાં અંગારા ન મળે. ડોશીએ ફરી ચૂલો પેટાવ્યો. તેના અંગારા લઈ નાની બહેને વ્રતના દોરાને ધૂપ દીધો. ત્યાર પછી તેણે ઘરમાં જે પડ્યું હતું તે ખાઈ લીધું. વ્રતના 8 દિવસ પૂરા થયા એટલે વ્રત ઉજવણું કરવાનું હતું. આથી ડોશીએ તેને કહ્યું, બેટી, હવે તું તારા 6 ભાઈઓને વ્રતના દોરા બાંધી આવ. જે ભાઈઓ ભાવથી બોલાવે તો બોલજે ને જમાડે તો જમજે. બહેને એ ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા, પણ કોઈ કંઈ બોલ્યું નહીં. પછી જમાડવાની તો વાત જ ક્યાં રહી. બહેન તો 6 ભાઈઓ પાસેથી ઉદાસ થઈને નાના ભાઈને દોરો બાંધવા ખેતરે દોડી ગઈ અને ભાઈ વીરપસલી કહી તેના જમણા હાથમાં કાંડે દોરો બાંધી દીધો ને આશીર્વાદ આપ્યા કે ભાઈ, તમારું કલ્યાણ થાવ, જુગ જુગ જીવો મારા વીરા. આ ભાઈ ગરીબ હતો, તેની પાસે કશું જ હતું નહીં. બહેને તેની મૂંઝવણ પારખીને કહ્યું, ભાઈ, તમે જે આપશો તે વધાવી લઈશ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો તોય એ બસ છે. ખેતરમાં વાવવા માટે 1.25 શેર કોદરા પડ્યા હતા. તેના પર ભાઈની નજર ગઈ. તેણે તે બહેનને આપ્યા. માટીનું ઠેરું આપ્યું અને કેડિયામાં 1 પૈસો પડ્યો હતો તે આપ્યો. ભાઈની આ ભેટને અમૂલ્ય ગણી બહેને તેને સાડલાના છેડે બાંધી દીધી. જતાં જતાં તે બોલી, મોટા 6 ભાઈઓ જે આપે એવા છે, એમણે કંઈ ના આપ્યું. તેમના કરતાં તો તું સારો છે. આટલું તારી પાસે હતું તે આપ્યું. તે સાચા હૃદયથી કોદરા આપ્યા તે કમોદ બરાબર છે. માટીનું ઢેફે એ ગોળ બરાબર છે. અને પૈસા તો મારા મનની સોનામહોર બરાબર છે. મારા વીરા, તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે. બહેન ઘેર ગઈ તો પતિએ ખાટલામાં બેઠેલો જોયા. ડોશીએ કહ્યું, બેટી, જમાઈ તેડવા આવ્યા છે.
તે આ વખતે વીરપસલીનું વ્રત કર્યું, તેનું ફળ તને આજે જ મળ્યું. ડોશી મૂંઝાય કે દીકરીને આપવું શું? બહેનની ભાભીઓ કાને વાત ગઈ કે આજે નણંદને સાસરિયામાંથી તેડું આવ્યું છે, એટલે એ સયે જણીઓએ બહેનની મસ્કરી કરવા ગાભા સીથરા ભરીને એક પોટલી તૈયાર કરી. તે સાસુને આપીને કહ્યું, નણંદબાને આટલું અમારા તરફથી ભેટ તરફથી આપજે. એવામાં નાનો ભાઈ કામ પડતું મૂકીને ઘેર આવ્યો. તેણે બહેનને કહ્યું, બહેન, તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે, પરંતુ તારી પાસે તને આપવા જેવું કશું જ નથી. બહેન કહે, તે મને આટલું આપ્યું તે શું ઓછું છે? કોદરાને હું કમોદ માનીશ, માટીને ગોળ માનીશ, ને પૈસાને સોનામોહર માનીશ. મન સંગા તો કથરોટ મેં ગંગા. ભાઈ, હવે હું જાઉં છું. માની અને ભાભીની સંભાળ રાખજે. બહેન સાસરે જવા તૈયાર થઈ એટલે તેને વળાવવા મોટા ભાઈ ગયો. ડોશી પણ ગયા. એવામાં ડોશીને યાદ આવ્યું કે દોરાને ધૂપ દેવા દેવતા વગર દીકરી શું કરશે? એ તો ઝટપટ ઘેર જઈને એક ઠીબરામાં દેવતા લઈ આવ્યા. જમાઈને થયું કે આ દોરો કોનો હશે? તો ડોશીએ દીકરીને કહ્યું, મેં વીરપસલીનું વ્રત લીધું છે, તેનો દોરો મારી પાસે છે, તેને ધૂપ દેવો પડે, તે માટે જ માં દેવતા આપી ગઈ. આજે મેં વીરપસલી વ્રત કર્યું તો તમે મળ્યા. ચાલીને બંને થાક્યા હતા. એવામાં એક વાવ જોવામાં આવતા તે આરામ કરવા બેઠા. દેવતા ક્યાં સુધી સાચવશો એમ વિચારી ડોશીની દીકરીએ પ્રથમ દોરાને ધૂપ દઈ દીધો. પછી તે વાવમાં નાહવા ગઈ. તેના વરે કહ્યું, કપડાં તો લેતી જા. તેણે કહ્યું, પછી માગું ત્યારે નાખજે. તેણે ઝટપટ વાવમાં નાહી લીધું ને પતિને કહ્યું, હવે પેલી પોટલી છોડીને તેમાંથી સાડલો આપો. તો વરે કહ્યું, આમાં તો ઘણા સાડલા છે, કઈ રંગનો આપું? વહુએ કહ્યું, હવે મસ્કરી રહેવા દો. માંડ એક સાડલો છે, તે પણ મેલો ઘેલો છે, ને તમે વળી જુદા જુદા રંગના સાડલાની વાત કરો છો? વરે તેને બધા સાડલા બતાવ્યા. તેમાંથી ગુલાબી રંગનો સાડલો માંગી લઈ વહુ વાવમાંથી બહાર આવી. તે સમજી ગઈ કે આ બધો વીરપસલીના વ્રતનો પ્રભાવ છે. ભાભીઓએ તેને ગાભા બાંધી આપેલા એના હીર શીર બની ગયા. હવે એણે ભાઈને ભેટ આપેલી પોટલી ખોલી તો એમાં કોદરા, માટી ને પૈસાની જગ્યાએ કમોદ, ગોળ ને સોનામોહર હતા. નજીકમાં જે ગામ હતું, બંને ભૂખ લાગી હતી એટલે વહુએ વરને ગામમાં ખાવાનું લાવવા મોકલ્યા. વર ગયો ગામમાં ખાવાનું લેવા, ને અહીં ચમત્કાર એ થયો કે વહુને એક ઝોકું આવ્યું, ને તે આંખ ઉઘડી ત્યારે વાવની જગ્યાએ એક મહેલ ખડો થઈ ગયેલો. મહેલના ત્રીજા માળે ઝરૂખામાં તે દાગીનાને રેશમી વસ્ત્રો પહેરીને ઊભી હતી. એટલી વારે તેનો પતિ ખાવાનું લઈને આવ્યો. એ હું અહીંયા છું મહેલમાં, આમ કહીને તે નીચે વરને મહેલમાં લઈ આવી. અને આ બધો વીરપસલીના વ્રતનો પ્રતાપ છે એમ કહ્યું. થોડા સમય પછી વહુના પિયરિયા દુઃખના માર્યા ફરતા આ મહેલ આગળ આવ્યા. વહુએ તરત જ પોતાના માતા પિતા, 7 ભાઈઓ, ભોજાઈઓને ઓળખી કાઢ્યા, પણ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં, પરંતુ દરેકને મજૂરીનું કામ સોંપ્યું. તે નજીકમાં જ એક બીજો મહેલ બાંધવાની હતી, તે બધાને કામે લગાડી દીધા. એમાં પોતાના માતા પિતાને પોતાના મહેલમાં રાખ્યા અને નાના ભાઈ ભોજાઈને રસોઈ કાર્ય અંગે રોક્યા. તેણે 6 મોટા ભાઈઓ અને ભાભીઓને માટી ખોદવાનું કામ સોંપ્યું હતું. તે બધાને 2 ટક સુવા, રોટલા કે શાક ખાવા માટે અપાતું હતું. એક દિવસ 7 ભાઈઓની નાની બહેને મહેલમાં કંસાર શીરો રંધાવ્યો, લાડુ બનાવડાવ્યા અને પછી 7 ભાઈઓ તથા ભોજાઈઓને જમવા બેસાડ્યા. બહેને માતા પિતાને અને ભાઈઓને શીરો પીરસ્યો. બીજા ભાઈઓ અને ભોજાઈઓને પથરા જેવા લાડવા ને ખારી દાળ પીરસ્યા. એ જોઈને બધા કહેવા લાગ્યા, અમારાથી લાકડા જેવા લાડુ ને ખારી દાળ કઈ રીતે ખવાશે? બહેને કહ્યું, ભાઈઓ, હું કોઈ રાણી નહીં, પણ તમારી સગી બહેન છું, જેની પાસે તમે ગધા વેતર કરાવતા હતા. એ હેઠું જૂઠું લુખું સૂકું ખાવાનું આપતા હતા. મેં તમને વીરપસલીનો પવિત્ર દોરો બાંધ્યો,
ત્યારે મને કંઈ પણ આપ્યું ન હતું. જ્યારે નાના ભાઈએ પોતાનાથી બન્યું તે પ્રેમથી આપ્યું હતું. મારું વીરપૈસલીનું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને આ રાજસાહેબી સાંપડી. ભાઈઓ, તમારે સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના મનને દુભાવશો નહીં. બળેવના રક્ષાબંધનના દિવસે તેને હેતથી બોલાવી જમાડી જે બને તે આપશો તો સદા સુખી રહેશે. બધાએ પોતાની ભૂલ બદલ બહેનની ક્ષમા માગી. ભલી બહેને મોટું મન રાખી બધાને મહેલમાં રાખ્યા. આમ વીરપૈસલી વ્રતના પ્રતાપે આખું કુટુંબ સુખી થઈ ગયું. જે બહેનો વીરપૈસલી વ્રત રૂઢી રીતે કરે છે અને રાખડી બાંધે તેને મન તેના ભાઈની આશા ફળે ને સુખી સમૃદ્ધિ રહે છે. જય મા વીરપૈસલી. આવી જ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ